નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સતત 18મા વર્ષે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. રાજકોટ ખાતે આવેલ રેસકોર્સ મેદાનમાં સિદ્ધિવિનાયક ધામ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે 10 દિવસના આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. સાથે જ શહેરના મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત મહિલા મોરચાના બહેનો હાજર રહી ગરબે ઘૂમ્યા હતા અને ઢોલ નગારા સાથે બાપાનું પૂજા અર્ચના સાથે વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એકમાત્ર રાજકોટ શહેરમાં છેલ્લા 18 વર્ષથી ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર અહીં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, તેમજ વોકર ફોર લોકલ અને સ્વદેશી પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે 10 દિવસના આ મહોત્સવમાં અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો, ચિત્ર સ્પર્ધા, બહેનો માટે પાણીપુરી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જય હિન્દ, જય ભારત.